કરમસદ મનપા સમાવીને સરદાર પટેલની કર્મભૂમિનું નામ મિટાવવાના પ્રયાસ સામે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા સંપૂર્ણ સ્વરાજના નારા સાથે ધરણા પ્રદર્શનો ઉપર છેલ્લા 3 દિવસથી બેઠા હતા. ગ્રામજનો સહકાર આપી રહ્યા છે. કરમસદવાસીઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા હતા. તેમ છતાં વિદ્યાનગર પોલીસ દ્વારા ધરણા પર બેઠેલા સરદાર સન્માન સંકલ્પ સમિતિના મિથિલેશ અમીન સહિત 15 જેટલા કાર્યકરોને ડિટેન કરીને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા, જેને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કરમસદને અલગ દરજ્જો આપવાની માંગ સાથે કરમસદ ખાતે સવારથી સાંજ સુધી ધરણા પ્રદર્શનોમાં મોટી સંખ્યામાં મહાનુભાવો સહિત ગ્રામજનો છેલ્લા 3 દિવસથી ધરણા કાર્યક્રમ યોજીને વિરોધ કરવામાં આવી રહ્યો હતો. તેઓ શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવીને કરમસદનું સન્માન પાછું મેળવવાના પ્રયાસ કરી રહ્યા હતા. ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડ્યું હોવા છતાં પણ અવાજ ઉઠાવવાનો હક ના હોય તેમ વિદ્યાનગર પોલીસ દ્વારા સરદાર સન્માન સંકલ્પ સમિતિના 9 થી વધુ કાર્યકરોને ડિટેન કરીને વિદ્યાનગર પોલીસ સ્ટેશને લાવીને આંદોલનને સમેટી લેવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા, જેને લઈને ભારે નારાજગી જોવા મળી રહી છે. કેટલાક રાજકીય આગેવાનો દ્વારા પોલીસ તંત્રના આ કામગીરી વખોડી કાઢવામાં આવી હતી. ધરણા પર બેસવાની જગ્યાની મંજૂરી લેવામાં આવી ન હતી. આ અંગે વિદ્યાનગર પીઆઈ ડીઆર ગોહિલે પણ જણાવ્યું છે કે ધરણા પર બેસવા માટે જગ્યાની મંજૂરી લેવાઈ ન હતી, જેથી 9 થી વધુને ડિટેન કરાયા હતા. અમારી પ્રાઇવેટ પ્રોપર્ટીની અંદર અમે પોલીસને અમારા આંદોલન સમિતિના અધિકૃત વકીલ તરફથી તમામ પ્રોપર્ટીના કાગળિયા, એના વેરા પાવતીને તમામ મોકલાયેલું હતું. આ આંદોલન શાંતિપૂર્ણ રીતે કરમસદની સ્વતંત્રતા માટે ચાલુ હતું અને આજે 9 તારીખથી 19 તારીખના પ્રોગ્રામ જે રાખેલા હતા એનો આજે ચોથો દિવસ હતો. ચોથા દિવસે પોલીસે સરકારના દબાણવશ થઈ અને બળજબરીપૂર્વક આ જે આંદોલનકારીઓ હતા એની ધરપકડ કરી અને પોલીસ સ્ટેશને અત્રે લાવેલ છે અને આંદોલનને પોતાના સત્તાના જોડે દબાવવાનો, કૂચરાવવાનો એમણે પ્રયત્ન કર્યો છે. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર પોતે સમજી ગઈ છે કે તેમાં આટલા દિવસથી જે આંદોલન શરૂ થઈ રહ્યું છે એની અંદર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ખુલીને જે સમર્થન આપ્યું છે અને મંચ ઉપરથી મોદી અને ભૂપેન્દ્રભાઈ સરકારને જે આહવાન કર્યું છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીની આ સરકાર સમજી ગઈ છે કે એની અંદર જે રહેલા કાર્યકર્તાઓ છે એનું પણ સ્વમાન સન્માન જાગ્યું છે અને એ પોતે સરદાર બનીને આજે એની સામે બગાવત કરી રહ્યો છે અને પોતાની માગણી મૂકી રહ્યો છે. ત્યારે સરકારે આ આંદોલનને દબાવવા માટે પોલીસનો સહારો લીધો છે અને પોલીસ દ્વારા અમારો આ મંડપ મોડવો ઉખાડી અને અમને આંદોલનકારીઓને અત્યારે પોલીસ સ્ટેશને લાવવામાં આવી રહ્યા છે. આંદોલન ચાલુ જ રહેશે. આજે પરમિશન નું જે બહાનું કાઢીને પોલીસે અમને ધરપકડ કરી છે, પણ આગામી સમયમાં પણ જ્યાં સુધી મોટેરા સ્ટેડિયમ ઉપર સરદારનું નામ અને સ્વતંત્ર કરમસદ ગામ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે.